શું? મારા નાસ્તામાં ઝેર હતું ભાનુ? આ તો શું બોલી રહી છે ભાનુ? આપણા ઘરમાં, આપણા નાસ્તામાં ઝેર શા માટે? કેવી રીતે થયું આ? અને મને નાસ્તો તો ગીતાએ આપ્યો હતો. એણે જ બનાવ્યો હતો. એમાં ઝેર હતું એનો મતલબ શું થયો? બોલ ભાનુ. હા, ગીતાએ નાસ્તો બનાવ્યો એ વાત સાચી છે, પણ ખરેખર એ નાસ્તામાં ઝેર હતું. ઝેર કોણે નાખ્યું? કોઈ ચમ નાખે જીજાજી? આવું કોમ તો મનમાં ઝેર ભર્યો ને એવો જ મોણો કરે. આપણા જેવા લોકોના મનમાં તો મધ છે. આપણે કોકના નાસ્તામાં ઝેર નાખવાનું કામ થોડી કરી શકીએ. તો ઝેર આવ્યું ક્યાંથી? ઈ તો ગરોળી ગરોળી પડી જતી ઈમો. શું? ગરોળી? હા જીજુ, હાફ જેવડી મોટી ગરોળી હતી. અંબુએ જોઈ. હા હા હા, મેં જોઈ હતી. એમાં ગરોળી પડી હતી. ગીતા મેડમને એમાં ગરોળી પડી છે એ ખબર જ નહોતી અને એ નાસ્તો લઈને જતા રહ્યા. હું જ્યારે ભાનુમતી મેડમ માટે નાસ્તો લેવા ગઈ ત્યારે મેં એમાં ગરોળી પડેલી જોઈ. હા, ખરેખર. આજે ગમે તેમ કરીને સૂર્યપ્રકાશજીને મળવું જ પડશે. એમને પુરાવા સોંપી દઈશ, ત્યારે જ મને શાંતિ મળશે. સર સર સૂર્યપ્રકાશજી હજી સુધી નથી આવ્યા હે? સાહેબ આવશે પણ આજે કોઈને નહીં મળી શકે. એમને ઘણી બધી મીટિંગ્સ છે. સર મારે એમનું બહુ જરૂરી કામ છે. તમને એક વારમાં સમજ નથી આવતું. એ આજે કોઈને નહીં મળી શકે. સર 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 શું સર, એ ભલે સામાન્ય જનતાને ના મળે, પણ એ આજે મને તો જરૂર મળશે. નહીં તો એમનું જ નુકસાન થશે. કેમ કે એમની પહેલી પત્નીના મોત પાછળ જેમનો હાથ છે એ વ્યક્તિનો ફોટો આની અંદર છે.
એટલે જ જીજાજી અમે લોકો દોડતા દોડતા એના ઘાતને તાળી દીધી. અચ્છા, કેટલી મોટી ઘાત હતી આ તો. સારું છે, તમે લોકો યોગ્ય સમયે પહોંચી ગયા. જો તમે લોકો ના આવ્યા હોત તો એ નાસ્તો હું ક્યારનો ખાઈ ચૂક્યો હોત અને કદાચ મરી પણ જાત. થેન્ક ગોડ તમે લોકોએ મને બચાવી લીધો. તમે આ શું બોલી રહ્યા છો? હં? અમે લોકો તમને મરવા થોડી દેવાના હતા. ભાનુ, તું કેમ રડી રહી છે? મને કંઈ જ થયું નથી. જો ભાનુ, થોડી વાર માટે તો હું કેટલી બધી ડરી ગઈ હતી, તમને ખબર છે? જોઈ રહી છે ને ગીતા, આ ઘરના લોકોને મારી કેટલી ચિંતા છે. જોઈ જ રહી છું પપ્પાજી. અરે બેટા, વિજયને શીરો નહોતો ખાવો એટલે જ એ બચી ગયો. આ શીરો ખાઈ લેત તો તું વિચાર કે શું થાત. હું મારી ફરજ સમજીને મારા દીકરાને નાસ્તો કરાવવા માટે જઈ રહી છું. એમાં અપમાનની વાત ક્યાંથી આવી ગઈ? જે શીરો ખાત એની હાલત બગડી જાત પપ્પાજી. ક્યારેક બચાવવા વાળા જાનથી મારી નાખે છે પપ્પાજી. જ્યારે મન દુખી હોય ત્યારે દિમાગ જરાય કામ નથી કરતું. શું કરીએ પપ્પાજી? એટલે જ કહી રહ્યો છું, આ કેર કરવા વાળો પરિવાર છે. ઉપરવાળો સાથ છોડી શકે છે, પણ આ પરિવાર આ ક્યારેય સાથ નહીં છોડે. આજે ઘરવાળાની એકતા જોઈને, કોઈનો જીવ બચાવવાનું જનૂન આ બધાની અંદર જોઈને મને તો બહુ જ આનંદ થયો છે. તું પણ ધ્યાન આપજે ગીતા. અંબિકા, ધ્યાન રાખજે કે હવે પછી ઘરમાં ગરોળીઓ ના દેખાય. હા. ભાનુ, આજે તો હું બહાર જ નાસ્તો કરી લઈશ. હું જાઉં છું.